જવાન જય કિસાન નમસ્કાર મિત્રો। તો આજે જોઈ રહ્યા છો આપણે આવી ગયા છે ખેતરમાં પાવડો લઈને, કારણ કે આપણે આ ઝારમાં જોઈ રહ્યા છો આપણે આ ઝાર છે તો એમાં પાણી વાળવા આવી ગયા છે। અને આ મિત્રો તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને આજે આપણે ફૂલ વિડીયો બતાવવાનો છે। ચારા વાતો પાણી આવી રહ્યું છે, જો તમને નેકમાં પાણી પણ બતાવી દઉં, 1 મિનિટ ચાલુ રાખજો। તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે અહીંયાથી આવી રહ્યું છે નેકમાં ખેતર માટે પાણી। હા હા હા। અને મિત્રો ગરમી પણ પડી રહી છે બહુ, પણ આપણે યાર ખેડૂત છીએ તો ખેડૂતને ગરમી એવી લાગતી નથી। તો પાણી વાળવાનું ચાલુ છે ને કાયદેસર ચાલુ પણ રાખવાનું છે। તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો, તમને પૂરા વિડીયો બતાવશું મિત્રો। એક ચાલો જેમ ભરાય એમ તમને આખો વ્લોગ આપણે શૂટ કરવાનો છે આજે। તો વિડીયોને એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે। અને આ મિત્રો ચેનલ તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોમાં કરી દેજો લાઈક, અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો। અને આ મિત્રો કોમેન્ટ કરતા રહેજો કે કેટલા લોકો ખેતી કરે છે, અને આ ખેતી કરતા તો તમે તમારા વાવેતરમાં શું વાવ્યું છે, તમારા ખેતરમાં શું વાવેલું છે, શેની ખેતી કરો છો એ પણ કોમેન્ટ કરજો। તો આપણને ખબર પડે કે એકબીજા આપણા ખેડૂતો શેની ખેતી કરે છે, અને આપણી ચેનલ કોને કોને સબસ્ક્રાઈબ કરેલી છે। જોઈ રહ્યા છો આમાં હાથી એરંડાની ખેતી। તો એરંડા તો અલગ પતી ગયા છે, એમાં આવશે હવે કપાસ। તો એ એરંડાના આપણે એમાં કપાસ કરી દેવાના છે। અને આમાં આ જોઈ રહ્યો મિત્રો ટાવર છે મોટું, ધોબલાનું લાઈન નીકળેલ છે મોટી હેવી। જોઈ રહ્યા છો આ ધોબલાનું લાઈન છે, ને આપણે એને નીચે પાણી વાવવાનું છે મિત્રો। ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે નીચે કરંટ પણ આવતો હોય છે, તો મિત્રો એવું નહીં, પણ થોડો થોડો કરંટ તો આવે છે સહેજ, એટલો બધો નહીં આવતો। જોઈ રહ્યા છો મિત્રો આ છે આપણી ઝાર। પહેલું પાણી પાઈ દીધું હતું વાય ત્યારે, અને આ બીજું પાણી છે આપણી ઝારમાં, જોઈ રહ્યા છો। તો જે પણ લોકો આપણી ચેનલ પર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ, વિડીયોમાં કરી દેજો લાઈક, અને આ તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરજો। એ પણ ખેતી કરતા હોય તો એમને પણ શેર કરી દેજો, કારણ કે યાર ખેડૂતને દુઃખ સમજી શકે, એટલે ખેડૂતને સપોર્ટ કરતા રહેજો મિત્રો। એકબીજા ખેડૂતને સપોર્ટ કરીશું તો આપણે આગળ આવીશું। તો મિત્રો તમે પણ આવી રીતે ચેનલમાં મહેનત કરતા હોય, તમે વ્લોગ બનાવતા શૂટ કરતા હોય તો એ પણ કોમેન્ટ કરજો। તો જો પાણી આવી ગયું આટલે તરત વાળ્યું છે, એટલે આટલે પાણી આવી ગયું છે આપણું। તો અહીંયા થઈને જો તમને બતાવી દઉં, પાણી અહીંયા થઈને પેલી નેક છે સામે, ત્યાં ભમીને અહીંયા આવશે। અહીંયાથી ફેર પેલી બાજુથી પાતું આવવાનું છે, એટલે એ બાજુથી ચારો ચાલુ કરવાનું છે। જો નેકમાં પાણી આવી ગયું, ને આવા કાઢવાના છે મિત્રો। એ કાયદેસર મિત્રો શેરથી બ્લોકમાં બનાવજો, બહુ મજા આવશે। આવી રીતે કચરો આવે તો મિત્રો કચરો કાયદેસર નીકાળવો પડે, ને કે પાણીને ચાલવામાં તકલીફ પડે। તો શું મિત્રો કચરાના લીધે પાણીને ચાલવામાં તકલીફ પડતી હશે, તમને કેવું લાગે છે તો એ પણ કોમેન્ટ કરી દેજો। અને મિત્રો ભયંકર ગરમી પડી રહી છે અત્યારે, અને અત્યારે લગભગ આમ તો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, કારણ કે 3 વાગી ગયા છે। પહેલાં આપણે મોટી બાજરીમાં પાણી હતું ત્યાં પાઈ ગયા છે, ને આપણે આવી ગયા છે અહીં। અને કોણ ખેડૂત છે એ પણ કોમેન્ટ કરતા રહેજો, ખબર પડે। ખેડૂત તો ખાસ કરીને પૂરી વિડીયો જોજો, બહુ મજા આવશે મિત્રો। અને આ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોમાં સપોર્ટ કરતો રહેજો, અને કોમેન્ટ કરજો। અને આપણી જે મેન ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી મેન ચેનલ પણ જોઈ લેજો। તો જોઈ રહ્યા છો આગળ પાણી પકી ગયું છે, આપણે અહીંયા ઊભા છે, જોઈ તમને બતાવી દઉં પાણી। આ રહ્યું આપણું પાણી અહીંયા થઈને ત્યાં થઈને લાવવાની એન્ડ સુધી બતાવું તમને ખાલી। એ આપણું પાણી અહીંયા થઈને અહીંયા ફેરવીને એ આટલે મોહકું કહેવાય, અમારી દેશી ભાષામાં મોહકું કે તમે શું કહો છો કોમેન્ટ કરજો। એ મોહક થઈને નેકે આ પહેલું મોહકું, એટલે આપણે અહીંયાથી આ પહેલો ચારો પીછે જોઈ રહ્યા છું। એવી રીતે પાતા આપણે એન્ડ સુધી આવવાનું છે। ચલો પાવડો લઈ આવે, હવે તો વાર લાગશે, એટલે આપણે વિડીયોમાં બનાવી રહો મિત્રો। ત્યાં સુધી આપણે વિડીયોનું શૂટ કરી લઈએ, કારણ કે ચારામાં હજી પાણી પહોંચતા લગભગ 5 કે 10 મિનિટ જેવું થઈ જશે। ચારો ભરાતા 15-20 મિનિટ લાગશે। તો ત્યાં સુધી આપણે મતલબ ફ્રી છીએ, એટલે ફ્રી ટાઈમમાં આપણે ત્યાં સુધી કાયદેસર વ્લોગ શૂટિંગ કરવાનું થાય છે। અને જે પાછળ મારી દેખાય છે એ ધોબલો છે મિત્રો, અને કરંટ બરંટ કંઈ આવતું નહીં, જોઈ રહ્યા છો આ ધોબલે કરંટ આવતો જ નહીં મિત્રો। તો બતાવી દઉં તમને છે ને, એના નીચે આપણે ઊભા છીએ, અને આ પાણી ચાલે છે, અને આપણે અહીંયા ઊભા છીએ। જો આ પાણી એના ધોબલા નીચે આપણે ઊભા છે મિત્રો। તો મિત્રો આવા જ વિડીયો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો વધુમાં વધુ શેર કર્યો તમારા ફ્રેન્ડ સર્કલમાં।
તો આટલે વિડીયો આપણો પૂરો કરી દઈએ છીએ. તો આવા જ અવનવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય બાબા.